છે એલઆર પરફેક્ટ. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો મિત્રો, ગામડાના લોકોને ખબર જ હશે, ખેતી કરતા હોય એને, કે રોજડા અને કુંડરા ખૂબ ખેતરમાં હેરાન કરે. તો એના માટેનો આપણે એક જુગાડ કર્યો છે. તો મસ્ત જુગાડ છે, તમને બતાવું. તો હા છે એના માટેનો જુગાડ, સાવ સસ્તો. તો કેટલામાં પડ્યો? આ ફક્ત 10 રૂપિયામાં તૈયાર થયો છે. તો આનો ટેસ્ટ કરીને તમને બતાવીશ ને. હું હાલ અહીંયા ખેતરમાં જ છું અને તમને બતાવું. પેલી બાજુ રોદરા ઊભા છે, હું આનાથી ભગાવીને તમને બતાવીશ. તો મને રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. અને અમારો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને મિત્રો, આ કઈ રીતે બન્યું એ હું તમને આખી પ્રોસેસ બતાવીશ કે કેવી રીતે બનાવવાનું. તો એનો પણ વિડીયો હું અલગથી નાખી દઈશ, કારણ કે મને ટાઈમ લાગી ગયો. હું ફેરથી અત્યારે તૈયાર કર્યું છે. આને હું ચલાવીને બતાવું તમને. તો બને રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. તો હું આને સેટઅપ કરી નાખું પહેલાં. મિત્રો, આમાં નાખી દઈએ પાણી થોડું. ગજબ થઈ ગયું. ઢાંકણું ફિટ નતું થયું એટલે ઉડી ગયું ઢાંકણું. ઢાંકણું બરોબર ફિટ નહોતું થયું એટલે ઢાંકણું હતું ખુલી ગયું. એટલે આપણે ફરીથી ટ્રાય કરીશું એકવાર ફરીથી. બનાવી દીધું વિડીયોમાં કન્ટિન્યુ. એલઆર બરોબરનું ઢોકળું ફિટ થયું છે. એલઆર પરફેક્ટ અવાજ આવ્યો છે મિત્રો. એલઆર પરફેક્ટ થઈ ગયું. તો મિત્રો, બનાવી દેજો વિડીયોમાં. તમને હું અહીંયા લાઈવ ડેમો કરીને બતાવું, કારણ કે આપણે વસ્તુ લઈ લીધી છે અને અહીંયા રોજ બેઠા હોય છે. બી હાલ જ મેં કાઢ્યા હતા, પછી જ હું ખેતરમાં વિડીયો બનાવવા આવ્યો. એટલે બનાવી દેજો કન્ટિન્યુ વિડીયોમાં. અને અહીંયાથી આપણે પગાડીશું રોજડાને. તો અભ્યાલ તો અહીંયા જ બધા, કદાચ મારી માથે પણ ના પડે. અહીંયા જ હતા અભ્યાલ તો. અને મિત્રો, અહીંયા જ હતું એક રોજડું. એના પગ છે અહીંયા, જોઈ શકો છો. બિયાલ જ હતું, ચાલી ગયું છે અંદર. અંદર કદાચ હોઈ શકે છે. તો આપણે એક ટ્રાય કરીશું અહીંયા ફાયર કરીને. શકો છો રોજડું તો ભાગી ગયું. તમને દેખાતું હોય તો આવું. તો મિત્રો, પહેલી વાર આપણે 2 ફાયર કર્યા ને એમાં જ આ ભાગી ગયું. તો મિત્રો, એક રોજડું તો પહેલાં જ 2 જે ફાયર કર્યા ને એમાં જ ભાગી ગયું. આ બી હાલ જ અહીંયાથી દોડીને ગયું. આપણે એમ વિચાર હતો કે અહીંયાથી અંદર તો ફાયર કરીએ તો બહાર નીકળશે, પણ તો પહેલાં જ જે 2 ફાયર કર્યા ને એમાં જ ભાગી ગયું. તો હજુ આપણે એક ટ્રાય કરીશું.
અહીંયા ફાયર કરી કદાચ અહીંયા નીકળે તો હશે જ લગભગ તો બે હોય છે એટલે હશે જ એકાદ. તો બનાવી દેજો કન્ટિન્યુ વિડીયોમાં. આપણે એક ટ્રાય મારીશું. તો મિત્રો આમાં લાઇટર ફિટ કરેલું છે અને અહીંયાથી જેમ હું પાણી રેડતો હતો ને એટલે લાઇટરમાં અંદર પાણી ઘૂસી ગયું એટલે પ્રોબ્લેમ થઈ ગયો, લાઇટર બગડી ગયું છે. તો મિત્રો હવે અચાનક તો લાઇટર બજાર સિવાય મળે નહીં, તો નક્કે આપણે હજુ અહીંયા ફાયર કરી અને તમને રોજડા ભગાવીને બતાવો. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને બાકી તમારે આ કઈ રીતે બનાવ્યું મેં એ જોવું હોય, આમાં શું શું યુઝ કર્યું છે, તો મિત્રો તમે કોમેન્ટ કરી નાખો. તો એના ઉપર હું એક બીજો વિડીયો બનાવી નાખી આખો. આના કરતાં એલાર્મ મોટું બનાવીશું આપણે અને ફાયર કરીશું. આ તો ખાલી એક ડેમો માટે જ બનાવી હતું મેં. તો કરી નાખો ફટોફટ કોમેન્ટ. અને હજુ એક ફાયર બાકી હતું પણ થોડોક પ્રોબ્લેમ થઈ ગયો, આ લાઇટર ખરાબ થઈ ગયું એના હિસાબથી, ન કે બાકી હજુ ફાયર આપણે કરો. તો મળીએ બીજા વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં. તો બાય બાય.